આપણે ભેગા થઈ ગયા છીએ. આજે આપણે કરવાનું છે સવારથી લઈને સાંજ સુધીમાં આપણે 1 કલાકનો વિડીયો આખો બનાવવાનો છે. તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે આપણે ચાય આવી ગઈ છે, ઓલા બિગ કપમાં આવી ગઈ છે, બિગ કપ. ને આજે તો બ્રેકિંગ ન્યૂઝ થઈ ગઈ, સવારમાં પાણી જ નથી આવ્યું. તોય આપણે થોડું પાણી કરીને આપણે નાઈ લીધું છે ફાઇનલી. ને અત્યારે આપણે ચાય પણ વધારે મસ્તીનો થોડો નાસ્તો તો નથી કરવો, ખાલી ચાય પી લઈ તોય જોઈ લે. હાલો આપણે કાંઈ નાસ્તો કરીએ. તો નાસ્તામાં તો અત્યારે આમાં બધું છે, જો ઓલી બધી વસ્તુ લઈ આવે છે અત્યારે તો બધી છે. ગાંઠિયા છે, પાપડી છે, વેફર્સ તો અત્યારે ન ખવાય. ઓ ગાઈસ, કેળાની વેફર ખાઈ શકીએ, ખાશું? થોડા સા ખા લીજીએ. અબે આજા તાવી ગયો છે ડબ્બો. ધનિયા નથી, આ તો ફુદીનો. હે શું કરવાના હે ખબર નહીં, મમ્મીને પૂછવું જો હે શું બનાવશો. ફુદીનો રાખ્યો હે તે જો ગાઈસ, આવો ડબ્બો હોય ને તો એમાં જો આમ સ્ટેન્ડ આવે ને આમ રાખી દેવાનું. આ તો હજી ખુલેલી જ નથી, તો રેવા દો. ચાલો, ખોટી આપણે એકલા કરીને નથી ખોલવી, રેવા દે, રાખી દઈ પાછી. હા, કેવો અવાજ આવે. ડીશ પણ આપણે પાછી રાખી દઈએ. ના મમ્મી શું કરો છો? બસ બારે આવો. આજ પાણીનો થોડો પ્રોબ્લેમ હતો. એ થોડોક કોક દિવસ તો ચાલે પ્રોબ્લેમ. થઈ જાય ઈ તો ઠીક. આપણે બનાવી ને આ ફુદીનો શું શેના માટે? હું તમને ઈ પૂછવા હતું તમારા પાસે આવ. ખોડે તો હવે હવારમાં નાસ્તો નથી કરવો. ક્યારે બનાવો? બપોરે બનાવવાના કે સાંજે? સાંજે તો બપોરે ખાલી થોડીક 1-2 રોટલી ખાલી આપણે જમી લેશું. બાકી તો સવારમાં તો અત્યારે ખાલી ચાય પીશું આપણે. પાણી પૂરી ના આવે એટલે કોણ આમ આખો દિવસ તમે જમો છો કે થોડું ખાલી ખાવ છો કે આખો રેગ્યુલર તમે જેટલું જમતા હોય એટલું જમો છો? ખાલી કોમેન્ટમાં જણાવી દેજો. બસ અત્યારે ચણા અહીંયા જો મમ્મી અત્યારે બાપે શું કે પલાળ્યા છે, આમાં પાણી અંદર રાખ્યા છો ને પછી એને બાફી નાખશે. ઈ બપોર પછી સાંજે. અત્યારે આપણે ઠંડુ પાણી બનાવી દઈએ મસ્ત. હાલો તો ચાલો પાણી બનાવો, લીંબુ કાઢો, મિર્ચી. તો હવે આ વખતે તો ગાઈઝ આપણે બહારનું પાણી નહીં ખાઈએ, કારણ કે હજી માન હજી રિપેર થાય એટલે ઘરનું જ પાણી ખાશું. ને ચાટ મસાલો લઈ લ્યો. ચાલો ચાટ મસાલો ને એમાં શું છે? ધાણા, પુદીનો, એક મોટું નાનકડું મીડિયમ સાઈઝ નું બાઉલ આ રહ્યું. આમાં તો અંદર કેટલા બધા છે. કયું લેવું છે, નાનું કે મોટું? ઓ મેડમ જી, કાંઈ નહીં થયું હોય. તો જો આ મશીન પડી ગયું પણ ચાલુ કરતા. ચાલો આપણે જોઈ લઈએ. ચાલુ છે. ઓય વાયર ક્યાં હટવાનો? टेप बारे यहाँ रखी. इसको लीजिए, वायर को इसमें लगाए. लग गया. आए नहीं हो रहा है. अबे हो बाबू, क्या हो गया भाई? भाई इसकी स्विच है कि नहीं? ओह मम्मी टूटी गયું. ચાલુ એ નથી થતું. ચાલુ તો આ ભરાય.
થઈ જશે પૂછવા દે અને એને વધારીને કરાવી મારો સ્વિચ કાઢવા દો ગાઈઝ છે ને બ્રેકિંગ ન્યૂઝ થઈ ગયું વળી પાછું મશીન પડ્યું એટલે ચાલુ નથી થતું પપ્પા તો ઓફિસે ગયા છે આવશે સાંજે વળશે એટલે મમ્મીનો આજે વારો નીકળવાનો ને એમ કે મમ્મી એમ કે છે કે અરે એમાં એવું હતું રાખવા અહીંયા ગઈ મમ્મી એમ કે ને પાછા કે વંશે ફગાયું વંશે ન થાય કે વંશ પાછા કાંઈક પ્રૂફ છે એમ વિડીયો ચાલુ નહીં જ આ હતો ડગલું જોતી હતી અંદર ને આ આમ રાખવા ગઈ તો ત્યાં નો આવ્યું પ્લોટ અહીંયા નું આવ્યું ને આમ પડ્યું તો અહીંયા થોડુંક નીચે તૂટી ગયું એમને એમ મમ્મી પેલા તો ચાલુ થતું તો અત્યારે કેમ નથી થતું નહીં થાય ચાલુ થવું જોઈએ ને ખમાની ટ્રાય કરી તોય ખાલી કામ ટ્રાય કરી દો એમ નો આવે ઓ જોવા તો દે એમ. બધા. એમ જ આવે લે રેડી રેડી હાલ તો હો ગયા ઉભા હાથ ના રાખજો હાથ નહીં ના રાખવું એમ જ નો થાય આની ઉપર વસ્તુ આવે ને તો જ થાય આમ દબાણ આવે એટલે થાય. ટેકનોલોજીયા જોયું ગાઈસ આપને એવી થોડી ને ખબર હો ગઈ હવે આમ વજન આવે તો જ ચાલુ થાય તો તારા પીન્યું કાઢ ના ખોટા ક્યાંક વળી બટન દબાવ્યું ના આંગળી આવી ગઈ ને તો કપાઈ જાય તો મમ્મી આને અત્યારે સાફ સૂફ કરે છે ને મમ્મી આમાં શું નાખવાનું આવે આમાં પાણી પુદીનો પછી હાલો પુદીનો આવી ગયો પછી ધાણા ધાણા આવી ગયા સંચર પાવડર લીંબુ ને સોરી લીંબુ મરી પાવડર આપણે બધું નાખીએ આમાં બધાની રીત મરચાં છે. અલગ અલગ હોય આમાં મરચા છે આમાં લીંબુ છે લીંબુ બધાની રીતો અલગ અલગ હોય પાણી બનાવવાની ઓકે ચાલો કોકને ખાટું પસંદ હોય કોકને ગળ્યું પસંદ હોય ઓકે તો આજે તો આખો દિવસમાં પાણી પૂરી ને આમ પાણીપુરીનું જેમ જ્યારે મમ્મી એમ કે ને કે ચાલો આજે પાણીપુરી બનાવવાનું છે તો આહા દિલને આમ રાહત મળી જાય મને મજા એવી આવે આમ લીંબુ જો, પાણીપુરી કેવા બનાવવાનું મસ્તીના પડ્યા છે. આ જો લીંબુ જો કેવા મસ્તી આમ એને કોટનના ફૂલ રસ વાળા હો ગાઈસ ફૂલ રસ ને કોટનના કપડામાં આમ રાખી દે ને એટલે પાણી એનું હોય કેવા મસ્તીના જો એકદમ પરફેક્ટ હે યે મમ્મી મોઢા જેવા મસ્તીના ગુલ ગુલ ચલો ત્યારે બનાવીએ ગાઈસ આ બધું તો ચાલશે મમ્મી અત્યારે પાણી પણ બનાવે છે ને આપણે ત્યાં સુધી ચાય પણ પી મમ્મી બોલતા જાવ ને શું કરો છો એટલે તૈયારી તો કરે ઓલી છે ઠંડુ પાણી કે બરફ ચેક કરવો પડે બરફ તો નથી ટ્રે કાઢી જો ને ટ્રે કાઢો નથી ઉપરની કાંઈ નથી તો આમ પડે તો ખરું ઠંડુ પાણી નહીં રાખો એટલે અત્યારે ઠંડુ પાણી થોડું રાખો એ કામ આવે પુદીનો પછી ધાણા મસ્તીનો જો તારે પુદીનો આમાં ડબલામાં નાખી દીધો આના આહા ગાઈસ આપણે એના માઇકમાં શિફ્ટિંગ થઈ જાય એક જ મિનિટ અయ్యా બબુઆ આવી ગયું માઇક અરે માઇક કાઢો ચાલુ તો હવે મળીએ આપણે માઇક શિફ્ટિંગ કરે પછી તો આપણે માઇકમાં શિફ્ટિંગ થઈ ગયા ને આવી ગયા છીએ ને વળી પાછું જો મમ્મી આમાં ધનિયા પુદીનો ને મરચાના નાના નાના ટુકડા નાખ્યા છે તો હવે આને પછી બીજું શું નાખો છો મમ્મી હિંગ થોડોક મરી પાવડર ઓકે ચાલો ચાટ મસાલો થોડો પછી નાખે ચાટ મસાલો મિત્રો ને હા ગાઈસ તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને ફોલો કરો
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સોરી ગાઈસ, આપણા ઇન્સ્ટાગ્રામ ની આદત થઈ ગઈ છે એટલે ફોલો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જાઓ અને સબસ્ક્રાઇબ કરવાનું બટન દબાવી દો અને તમારા મિત્રોને બધાને શેર કરો અને ઈ લોકોને પણ કહો કે અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને અમારા મસ્તીના નાના એવા કે નાના મોટા એવા વિડીયો જોવો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કાલા નમક. કાળા નમક. અહીંયા મિક્સરમાં અંદર મિક્સિંગ થઈ રહ્યું છે. બધું જ મેં તમને જે મસાલો બતાવ્યો એ બધો અંદર મિક્સ થઈ રહ્યો છે. જોઈ શકો છો અવાજ કેવો આવે રહ્યો છે ને. અને કેટલીક વાર મમ્મી સુધી ચાલુ રાખવું પડે બસ. બંધ તો કરવું પડે. તો હવે આમાં મમ્મી છાનડીમાં નાખીને પછી છાનશે. જો આને છાનવું પડે. જો બધો અંદર મસાલો કેવો છે જો ગાય છે ને. જે પાણીપુરી નો જે પાણીનો જેમ સુગંધ આવે ને એ મસ્ત ની આમ મીઠી મીઠી થોડી તીખી થઈ ગઈ અને મસ્ત ની સુગંધ આવી રહી છે. જો વાહ, તમે એનો પેસ્ટી જો પેસ્ટ મમ્મી ઊંચું કરો ને જરાક. વાવ ગાઈસ, કેવું મસ્ત એનો લાગી રહ્યો છે. વાહ મમ્મી વાહ. ના ના, ડન છે, ડન 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 ડન. બસ આને છે ને આ મસાલાને આપણે માવો બનાવી ને બટેકાનો એમાં નાખી શકાય પણ આપણે નથી નાખતા. ઓકે, તો તારે મમ્મી જો આમાં પાણી પણ નાખી રહ્યા છે. સોરી. આટલા તપેલા મમ્મી બધા આપણે ચારે આપણે થઈ જાય. પાણી ઓછું જોઈએ આપણે એટલે થઈ જાય. હજી થોડુંક તો આમાં ઠંડુ પાણી હતી મમ્મી ને થોડુંક નાખશે. પેસ્ટ માંથી જે આનું જે ઓલો રસો નીકળે ને મેન ઈ મજા આવે એના ભેગી. થઈ ગયું રેડી. હાલો, પાણીપુરી નું પાણી બની ગયું. કલર જો મસ્ત નો. વાહ, ગ્રીન કલર એકદમ ગ્રીન કલર. ઓ ભાઈ, હવે શું નાખો? મસાલો હોય પાણીપુરી ટ્રાય કરી ટ્રાય તો કરો, ટેસ્ટિંગ તો કરો સ્પૂન થી. થોડું પેલા આ કેવો મસાલો ઈ જોવા દે. ચીચી મમ્મી, ગંદુ સરસ છે. નાખો જો પછી બગડે ની. કેવો કલર મસાલો પછી આમાં લખું જોઈશે બધું. ટેસ્ટિંગ કરો. ચાલો તો ટેસ્ટિંગ કરો. કેવું છે? નમક ઓછું હોય બાકી બધું રેડી હે વંશ. એકદમ સરસ ખવડી. તો અહીંયા જો મમ્મી કાલા નમક નાખી રહ્યા છે. સ્પાઈસી મસ્ત હે. સ્પાઈસી મસ્ત. ખબર નહીં સ્પાઈ વાળી શું સ્પાઈ. थोड़ा सा नमक, काला नमक और सफेद नमक दोनों भी डाल दिया है अंदर. તું ચા ખા લાવે તને ખબર પડશે. હું વધારે પાણીપુરી નો ચાહક છીએ આપણે. તો લાવો. મને તો ગમે છે. તીખું નાખો, કઈ મરચું નાખો. તીખું નાખો. તીખું તો મરી આવે. ઓમ તો ખાસ કઈ જરૂર નથી, રેડી જ છે. સાચે કહો મમ્મી, વાટકીમાં લઈને કઈક આમ ટ્રાય કરો. પૂડી નથી નગર, પૂડી લઈને ટ્રાય કરી. તું ટ્રાય કર, તને મજા આવશે. તો મસ્ત ખબર પડી જાય. જે લાસ્ટમાં જે નાખવું હોય નાખી દો. બાકી મને તો મસ્ત રેડી નાખે લાગે છે. જેમ આમ તમરી ચડે ને તમરી નથી ચડતી ખાલી. ચાટ મસાલો નાખું. હા, થોડું ચાટ મસાલો નાખો. ચાટ મસાલો.
બસ 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 હવે રેડી હવે રેડી. મારા હિસાબે તો મારા અંદાજે તો રેડી જ છે. હવે તો મારે ટ્રાય નથી કરવું કારણ કે પછી જાજુ આટલું બધું ન હોય. ટેસ્ટિંગ માં મમ્મી કેટલું બધું પાણી લેજો તો એક પૂડી જેટલું આખું પાણી લઈ લીધું. એક નંબર મસ્ત પાણી હવે પી. મમ્મી આ વખતે કાયદેસર બન્યું. મસ્ત કાયદેસર. તો કાંઈ વાંધો નહીં મિત્રો, અહીંયા મમ્મી અત્યારે પૂડી પાણી પૂડીનું અત્યારે પાણી બનાવી દીધું. તો મમ્મી અહીં પૂડીનું પાણી બનાવી દીધું છે મસ્તીનું. એવું લાગે છે ને ગાઈસ કે ભાઈ આપણે લારી વાળાનું જેવું પાણી આવે એના જેવું એક નંબરનું મસ્તીનું હતું. તો હવે આ મમ્મી અત્યારે પાણી બનાવી દીધું છે. તો હવે આપણે મળશું થોડીક વાર રહીને. તો મિત્રો કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી અમારા વિડીયોમાં બને રહો. સાંજનું તો મેન્યુ ફિક્સ થઈ ગયું છે. પાણીપુરીનું મેં તમને બતાવી દીધું આખું પાણી બનાવવાની રેસીપી. તો માતાશ્રી બપોરે શું છે જમવામાં? રોટલી, ભાખરી, શાક ને ભાખરી તમે એકલા જ ખાઈશો ને હું રોટલી ખાઈશ. રેવડી પડી છે વઘાર નાખ. રોટલી બધી ખીચડી એમ ને તમને કેટલીક ભાખરી જોઈએ અંદાજે? એક જ. એક થી માંડ શું પેટ? એક થી થઈ જાય ને ભાખરી મિનિમમ 2 તો હોવી જોઈએ. થઈ જાય ભાખરી. આ શું બનાવો છો? ખીચડી વઘારું. ખીચડી વઘારી રહ્યા છે મમ્મી. ગિરનાર જેવી એકદમ આમ ચટાકેદાર મસ્તની તીખી મીઠી એવી આમ બનાવી રહ્યા છે. ને પાપાજીનો આપણા પાસે ફોન આવ્યો તો કે શું કરો છો બે માં દીકરો? તો પપ્પાને આપણે બતાવી દીધું, બતાવીશું પણ કહી દીધું છે કે આજ સાંજે છે ને મમ્મી બનાવવાના છે પાણીપુરી. તો પપ્પાએ કીધું પ્લીઝ ઘરે પાણી બનાવજે. તો ના, મેં કીધું ના પપ્પા, પાણી તો બહારનું જ જોઈશે. તો અત્યારે આપણે પપ્પાને એમ કીધું પાણી બહારનું છે, પછી ઘરે આવશે ને એને પોપટ થઈ જાય એમ પછી આપણે એને કહીશું નહીં કે ઘરનું છે કે બહારનું છે. આપણે એને પાણીપુરી સાથે આપણે એને આપશું અને આપણે ચખાડશું કે ભાઈ આ બહારનું છે પપ્પા પાણી કે ઘરે મમ્મીએ બનાવ્યું છે ઈ છે. એને આપણે તો પપ્પાને બહારનું કીધું છે. આવે સાંજે એટલે પછી ખબર પડે ઈ શું કે છે, બહારનું છે કે ઘરે બનાવેલું છે શું છે. તો કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે મમ્મી આ બનાવી રહ્યા છે ખીચડી. તો અત્યારે આપણે જમી લઈએ ને મિત્રો હજી પણ પાણી આવ્યું નથી. ઓકે, કંઈક પ્રોબ્લેમ હશે એટલે ઉપરથી કંઈક આવ્યું નથી. કંઈ વાંધો નહીં. પાણી તો આજે નહીં તો બપોર પછી, હમણાં નહીં તો બપોર પછી આવી જ જવાનું હોય. પાણી ક્યાં જાય છે? આવવાનું જ છે ને ભાઈ. તો કાંઈ વાંધો નહીં. અત્યારે બહુ ભાઈ ગાઈઝ આમ હાથ રાખીને આ એવું હોય, શોલ્ડર એવો દુખે ને, હા 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 ખંભો વાત જવા દો તમે, એવો દુખે. તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નહીં આપણી જો ખીચડી બની ગઈ છે. વાવ, વઘારેલી ખીચડીની સુગંધ જ આવે એવી મસ્ત, ગુલાબના ફૂલ જેવી જે મીઠી સુગંધ હોય ને એના જેવી વઘારેલી ખીચડીની સુગંધ હોય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા પછી. ઓકે મમ્મી? તો ગાઈસ ફરી આપણે બધા ભેગા થઈ ગયા છીએ. ના યુવિકા આવી ગઈ છે રમવા ને દાદુ. હેલો દાદુ. હેલો 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 હેલો. આ શું કરો છો બે? હા જોઈકા જો ને રમવું. શું રમવું? શું રમવું હોય તને? એમ ના કરાય. હે ગાઈઝ આપણી પાણીપુરી પાણી તો બની ગયું છે, સાથે અહીંયા પૂરીઓ આવી ગઈ છે. જો કેટલી બધી છે. વાહ, પૂરી આવી ગઈ છે આમાં મસ્તની, જાજી બધી છે. 150 પૂરી છે. કેટલી? 150.
શું પહેરીને આવું? કપડાં પહેરીને આવી આ ત્યાં નહીં આ બાજુ રાખું બેટા કપડાં પહેરીને આવી છે જો તો બે દાદા અને પોતરી. જમવાની પડે ને પુત્રીને ઓકે તો ગાઈસ આપણે જે આખો દિવસમાં કલાક કરવાનો આ સવારથી સાંજ સુધીમાં આપણે 1 કલાકનો વિડીયો કરવાનો છે ને આપણે ફરીથી જોડાઈ ચૂક્યા છીએ ને પપ્પા પણ આવી ગયા છે ને હવે પપ્પા એને આવા સોન યુવિકા એને રમી લે ને પછી જો ને આપણે ધવળા સટી કરવાની છે. શું મજા આવશે એ તમે ખાલી જોઈ શકો છો. અરે આમ वो थोड़ा इधर इधर हो गया. युविका જો કેવી જોવે છે. હા યુવિકા તને મજા આવે દાદા ભેગી રમવાની? શું મજા આવે રમવાની? આ લાકડાથી કે ઓલા બીજા ઓલા એનિમલ્સ થી? તો આ લાકડાના ઓલાથી જેંગા નામ છે ગાઈસ. જેંગા ગાઈસ જેંગા. ઓકે તો ચાલ એ આઈસ્ક્રીમ ગીતા બાલવાના નહીં જલ્દી જોવા દો ગાઈસ. ના ના નીચે જ છે. નથી હલવાના. કોઈ બીજું હલવાનું પોતે કરશે રાય કોઈ તો કાંઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે મળશું લાઈટ આવે ને ત્યારે. અંધારામાં તો મસ્તનો એવો વિડીયો ઉતરે નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે મળશું લાઈટ આવે ત્યારે. તો ગાઈઝ વાંદરાનો જો આવી ગયો છે સામેના એપાર્ટમેન્ટની ઉપર. જો કેવો મસ્તીનો બેઠો જો. હે કેવો બેઠો હે ને યુવિકા? યુવિકાનો ફેવરેટ વાંદરો. જો બધા માણસો કેવા જોવે. જો બધા છોકરાઓ જો મમ્મી ઊભા થઈ ગયા વાંદરાને જોવા હાટું. જો કેવો બેઠો જો. હા જો ગાઈસ હજી પણ બેઠો છે જો. હા જો હજી કેવો મસ્તીનો આરામથી બેઠો છે જો. ઈ એપાર્ટમેન્ટના જો બધા એક ભાઈ આવ્યા જો ઉપર જોવા. શાંતિથી જોવે છે ને. જો ગાઈસ હજી પણ એવો જ છે જો. હજી એમ જ બેઠો છે. એ રહ્યો સામે. ખબર નહીં ન્યા કેમ ચડી ગયા વિશાલભાઈ આપણે પૂછે છે. ઈ આમ કઈક આમ વિચારવા જેવી વાત છે. ચડ્યો કેવી રીતના ન્યા. गाइस यहाँ पे पापा जी दीवाबत्ती कर रहे हैं. दीवा भी चालू जान दो. तो मम्मी जी બોલો. सब्जी बनी गયું? ના હજી ઘડીક રહીને બનાવી. એમ રોટલી બનાવી નાખું ને. આ બટેકા તો જો ગરમ માંથી ઠંડા થઈ ગયા છે. ઠંડા થઈ ગયા ને એટલે પછી ઘડીક રહીને. ઓકે તો આ ચણા ચણા હા ક્યાં બાફેલા ચણા દિયો ખાવાનું રાખ્યું. ગરમ છે. અરે યાર ઠંડા ગયેલા નો મજા આવે. ઠંડા તો થયેલા ગરમ થઈ ગયા તમે કીધું હતું ખાવાનું. આ ચક ગરમા ગરમ મોઢામાં નાખીશ આ પપ્પા આમ જાતો જાય ને કઈક બોલતા જાય. એવા આમ શબ્દ એવો બોલે ને આમ તમરી ચડી જાય. પપ્પા कर लो. દીવાબત્તી ટાણે ડિસ્ટર્બ નહીં કરે. हाँ कौन बोल रहा है? पापा जी कौन बोल रहा है? દરવાજો બંધ કરો. तो गाइस प्रसादी आपको. थैंक यू पापा जी. आहा પ્રસાદીમાં પપ્પા જેમ દાણા રાખ્યા છે ને. આહા મગફળી ને બાકી કેવો ગયો આજનો દિવસ. જબરદસ્ત. આ તો રોટલી છે ને આટલું બનાવજો મમ્મી. પાણીપુરી છે તો લોટ હતો એટલે બનાવી નાખ્યું. રખાઈ નહીં.
તમારા માટે એમ ને? મનમાંથી આમ મૂંઝાય પણ બોલી નથી શકતા. બોલું કેમ કે તારા પપ્પા માટે બનાવું છું. પણ પપ્પા ચણા ઈ તો ને પાછા તો ગાઈસ મેં તમને કીધું હતું ને પપ્પા આવે એટલે પપ્પાને આપણે પૂછશું કે પાણી ઘરનું છે કે બહારનું. તમને શું લાગશે? અંદાજ કરો તો. ઘરનું હશે કે બહારનું? બહારનું જો તને ક્યાં ઘરનું ભાવે કાંઈ. હવે ભલે હાલો ઘરનું આપણે ભાવતું નથી પણ બહારની જેમ તીખાશ કે જેમ તમરી ચડે ને એવી તમરી ઘરમાં નથી ચડતી. તેમાં એસિડ નાખવું પડે. એસિડ ક્યાં ગોતવા જાવ? એસિડ બેસિડ થી ખવાય? લીંબુના ફૂલને વધારે નાખે ને એટલે એવું તમરા ચડે. આ તો તમરી ચડાવો બનાવો. તમને જો ફાવતું હોય ને તો એવું નથી કે ભાઈ કે જેન્ટ્સ એવું કાંઈ બળે ને તમને ફાવતું હોય તો તમે બનાવો. એવું નથી. ઘરનું હોય ને ઘરનું સાદું સિમ્પલ ખવાય બરાબર. ઓકે. બહારનું જે રહ્યું ને તમને આમ તમે વારા ઘડી લારીએ જાવ ને એના માટેનો એક ઈ શું હોય ખબર હોય તમને ટેસ્ટ થઈ જાય મગજ. ઈ પછી તમે ખાલી આમ એની પાસે જાશો ને એટલે તમને મોઢામાં મળી જાય જેમ એનો પાણીનો જે સ્વાદ હશે ને એનો થોડી કરંટ લાગશે. કરંટ લાગશે. એટલે કરંટ લાગે ને એટલે તમને એમ થાય ઓહો બહુ મજા આવે. ઘરેવાળા પાણીમાં કરંટ ન લાગે. એનું કારણ જે કારણ કે એનું અંદર acid- લીડ લીડ એસિડ આવે ને ઈ નાખે ન નાખે આપણે નાખીએ. કોઈ એમ કીધું કે અમે નથી નાખતા બહારવાળા નાખતા જ હોય. નાખે કે ન નાખે એ ખબર નહીં પણ હવે નાખતા જઈશ. ટેસ્ટ એવો આવે એમ એસિડ જેવું એમ આમ તમતમાડી પણ ઈ તો ચાલો ઈ વાંધો નહીં. પણ તમને આમ હું તમને બતાવું તમે જોઈને જ ખબર પડે ને કે આ ઘરનું છે કે બહારનું છે. એમ રેડી ને? ચાકુ જ ખબર પડે. વાટકી બે ચાકુ. યાર મમ્મી યાર બધા એમ જ કેમ કે ચાખું તો ખબર પડે. દે દે. હાલો તો કેમેરો પકડો. ચાકવા દે તો ખબર પડે. જોઈ ઘરનું હોય કે બહારનું હોય. ઘરનું હશે તો નોર્મલ હશે, બહારનું હશે તો આમ તમતમાટી બોલશે જીભમાં તમને. કાંઈ વાંધો નહીં મમ્મી એક જ મિનિટ. આખી પાણીપુરી બનાવીને દેવી જોશે હો તારે. હવે એટલું બધું નો હજી સબ્જી નથી બન્યું પપ્પા. તો ખાલી આમાં આવું લો. ખાલી પાણીમાં પૂરી બોળી ખાવી જોશે. આટલું જ પાણી લીધું છે ને પૂરું થશે. આટલું હું એકલો પી જઈશ. આમાં અહીંયા ખાવાનું હો હજી. આલ્યો ટેસ્ટ કરો. પેલા ઉભા રહ્યો જોઈને કે બહારનું છે કે આમ ઘરનું લાગે. ઈ સૂંઘવું પેલું સુગંધ તો બાર જેવી આવે. બહાર જેવી આવે દેખાવામાં બહાર જેવું જ છે. બાર જેવું જ લાગે. જો મોઢામાં તમતમાટી બોલશે તો બહારનું, નહીં બોલે તો ઘરનું. તો ખાલો ના ટેસ્ટિંગ કરો. તો ગાઈસ તમને શું લાગે છે? શું કહેશો પપ્પા? તીખું? તો આમ શું લાગે છે? આમ ઘરનું છે કે બહારનું છે? હજી તમે હજી જોતો જ હજી આપું. લાગે બાર. પાકું? લોક? ડિસિઝન લોક? મમ્મી આવો અહીંયા આવો. એટલું બધું તીખું તો નથી હો પપ્પા, ગમે ઈ પાણી. ખટું તીખું. અહીંયા આવો મમ્મી આવો. સાચું કહેતા ક્યારનું હોય? હવે ટ્વિસ્ટ લાવ થોડોક વિડીયામાં ટ્વિસ્ટ લાવ. તારી મમ્મીને પૂછવું જોશે. મમ્મી પાણી ક્યાંનું હે કહી દો. સાચું કહેતા? હાથો સે બનાય હાથો સે. ઘરે બનાવ્યું આ વખતે. હાથો અરે ગાઈસ તમે ચાખ્યું ને એકદમ બાર જેવું જ લાગ્યું હતું. આ વખતે તો ગાઈસ એકદમ તમે અમારા ભૂલાઈ ગયું. બને ડિપ્રેશન. તમે અમારા ઘરે આવો ને આવું પાણી મમ્મી બને એક જ વાર બને કે મમ્મી દર વખતે એવું જ બને? એવો જ સ્વાદ થઈ જાય એવું ક્યારે. આ વખતે તો આમ લારી જેવું જો કેવું ઓલા બારે લારી વાળા હોય એના જેવું જ બન્યું છે. આ બટેકા ચાખવો તો લારી જેવાય કામ છે. ઘરના હે કેવો બન્યા જો સારું. લારી હે લારી જેવાય. ખોલવા જેવી હે.
હાલે આપણે હાલશે તમારા આમ દિલમાં પથ્થર મૂકીને ગયો કેવું હતું પાણી? એક નંબર આ ચણા બટેકા ચણા દિયો. તાર મમ્મી બટેકા છોલે હમ હું ખાઉં હા અને એના બાફેલો બટેકા ભાવે પછી અને પાછા મમ્મી પપ્પા શું કે ખબર એ કે આટલું જ પાણી દે કે હું એકલો ખાઈ જવાનો પી જવાનો. કાંઈ ન પીએ, કે ખાલી. આપણા ઘરમાં પાણી એટલું નથી પીવાતું. ઘણા વાટકા ભરી ભરીને પીએ ને આપણે નથી પીવાતું. આપણે આ વસ્તુ ચાલે મુંદે અંદર જઈને બધું મિક્સ જ થવાનું. તો આ આ તો dish પાછું મૂકી દે હવે જાજુ ઠંડુ પપ્પા તોય મૂકી દે હવે ના મૂકો. મૂકી દેવાય. આ તું કઈ ઘરનું અરે હા છે કે પપ્પા યાર માનતા નથી જોતો. મને વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ ભલ તમને આવે કે નો. ખરેખર બહારનું છે અરે મમ્મી યાર કેવો ને યાર પપ્પાને કહો હું તમે ને કાલનો એને વિડીયો જોજો રેડી. એમાં તમને A to Z આખું રેસીપી સહિતનું બધું બતાવી દેશે ને એમાં હજી એક એને તોડફોડે થઈ છે. શેની વળી એ તમે કાલનો વિડીયો જોઈ જો. મારે કંઈક જોવું જોશે તો રાતે સામગ્રી બધી એ મમ્મી કાંઈ તોડ ફોડ. કાચનો ગ્લાસ તોડ્યો હવે. કાચની નથી ના ઇલેક્ટ્રિક વસ્તુ. ઇલેક્ટ્રિકમાં તો મિક્સર વપરાય પાડી વસે અને તોડી નાખ્યું. ભૂકો ભૂકો ને ખાલી ક્રેક આવ્યા આટલા વધારે નથી. ટેન્શન જે તમે આમ હાઈ આમ ઓલા ટેન્શનમાં આવી ગયા હતા ને એ પ્રમાણે નથી. અરે આટલો મસાલો થઈ રહી. હા હજી ચણા જોઈશે. ચાટ મસાલો દે યાર. એક તો પાણીપુરી છે ને બધા ખાય એમાં 50% મારો ભાગ હોય કામ કરાવવામાં. અમે નહીં, અમે કોઈ દી નહીં કહેતા. મસાલો નાખો મારે. નાખોલી ને. હે નહીં તો પપ્પા અહીંયા આવો તમે યાર બેસો નહીં યાર તમે મારા ભેગા રહ્યો. થાકી ગયો આ વ્યુવર થાકી ગયા એ અલગ 2 નંબરની વાત પર વ્યુવર્સ બધા આપણે બે બાપ દીકરો ભેગા આવવાની મજા આવે. મજા જ આવે. આપણે બાપ દીકરો જ મથે બીજું કોઈ તો બીજા કોઈ 2 જણા તો મતતા જ નથી ડગાવતા જ નથી. ચણા ઘણા થાય પછી. થોડુંક તીખું કરજે હા. કેવું કર ચટપટો નાખો ને ભાઈ ચણા બસ બસ. આ ડુંગળી ક્રશ કરવી જોઈએ પપ્પા થોડાક વાટકીમાં ચણા ને ઓલા મસાલા વાળા બનાવો. મીઠું મરચું વાળા. મીઠું નહીં પણ ઓલા લીંબુ મરચું વાળું. નમક તો જોઈએ મીઠું તો છે ખાલી મરચાંની જરૂર છે બસ જાજા ને હો બસ એટલા જ. જો ગાઈસ આ એને પાણીપુરી બનાવો ને એટલે આ બધું વસ્તુ બધી મિક્સમાં બધી થઈ જાય. જો ખરાબ લીંબુ ખરાબ છે બીજું લ્યો ખરાબ ખરાબ થઈ ગયું છે. તોડો રો ભાઈ. સોરી ઓકે સોરી મસાલો કોણ મમ્મી. ચાખશે? પપ્પા સોરી મમ્મી. આજ તો મીઠું મીઠું થવું જોઈએ કારણ કે મમ્મી આમ કેમ એમ કેમ થાય ભૂખના ઓળખાણ. ભૂખના વટકારા. એસિડિટી પ્રોબ્લેમ તૈયાર રેડી ખાટા વાટા થયા. મસાલો જોઈએ અંદર અધૂરું હોય કોણ ચાટ છે યા પાપડા ચખાડ છે આપણે નહીં ના હો આપણે એમ નો નાખી મજા દો આવે. બધા આ મિક્સ કરો હા. એ લીંબુ જાજુ થઈ ગયું પડી હોય નથી ખબર તો કાઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે મળશું ઉભા રહો આમ તો ચાલુ જ રાખવાનું. સબ્જી આપણે જોઈ લે. ચાખ તો ચમચી લઈ લે પછી નમક બમક નાખવું લગભગ મરચું જ જોઈશે. નાખો થોડુંક મીઠું નાખો. મીઠું તો ઘણું હે. નમક મીઠું ના નાખો સંચાર નાખતો એ નહીં તો સાદું છે. જરાક જ નાખજો. તે ના નાખો બરાબર એ તો તા. બસ 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 હાલી બસ ગયું.
આ મિક્સ તો નાખવાનું. તમને વાટ ખોટું પડે ને? પારો જરાક રેડી તો થવા દો. એ જ મજા આવે. હાથ લઈ લે તારા. હા. તું જો. રેવડી. ઓકે ચાલો ચણા ખાઓ. પાણી આજ હજી નથી આવ્યું. ના હો. કાલ આવશે. એ હશે કઈક પ્રોબ્લેમ હતો જ ના. ઉપરથી કઈ પ્રોબ્લેમ હોય એટલે જ. એવું તો ચાલે ક્યારેક કોઈક દિવસ ન હોય તો. આમ આવો પણ હાથ ધોવાય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે મળશું જમવા ટાઈમે. અને સુમિતભાઈ આવે ને એને વળી પાછું આપણે પૂછશું કે બહારનું જગ ઘરનું પાણી છે. કાંઈ વાંધો નહીં, મળશું આપણે સુમિતભાઈ ત્યાં. ઉતાવળમાં રહી ગયો. બ્રેકિંગ ન્યૂઝ જે ઓલો મેં તમને વિડીયો ઓલો વાંદરાનો બતાવ્યો હતો ને, તો અહીંયા આપણે અહીંયા લોબીમાં બારે આવી ગયો હતો. અહીંયા બેઠો હતો. ક્યાં બેઠો હતો ભાભી? અહીંયા જ બેઠો હતો ને. આપણા ઘરમાં આવ્યો હતો. અહીંયા મમ્મીજી ડુંગળી ક્રશ કરી રહ્યા છે. દેખો થઈ ગઈ. લે હજી તો કે પપ્પા હું અહીંયા બતાવવા આવ્યો ને ત્યાં તો મમ્મીએ બધું કરી નાખ્યું. એટલે બધું પૂરું ફટાફટ થઈ ગઈ. છે ને. બાકી મસ્તીનું ચાકા જામ વાળું. આ ડુંગળી ઓલી નથી, સારું હે આંખમાંથી ઓલા રોગ નો આવે એવું. રૂ આવે. આવે કેમ બતાવો હમણાં જ નથી. ખાઈ રહેશે? આ મારે તો ખાવાની નથી, તમારે ત્રણે જ ખાવાની. થઈ જશે લગભગ. આટલી કટિંગ કરી નાખ. પપ્પા અહીંયા આવો તો તમારું કામ પડ્યું. અહીંયા આવો. પપ્પાને ના આમ હે ને આમ હાથ પકડીને આમ લઈ જવા પડે. આવે જ નહીં. શું કામ છે? મમ્મી એમ પૂછે છે. લે કરી નાખ્યો, હવે કઈ વાંધો નથી. ડુંગળી એટલી ખાઈ જશે? પૂછ હવે એ તો કાપી એ તો કાપી. જો આખે આખો ડંગળો હતો. તમે પોત મેં તમને બોલ્યા ને એની પેલા ક્રશ કરી નાખ્યો. નહીં કાપવું. એ બટેકું રખાઈ ગયું. સવારે વળી કામ એ છુમ હો ગયા છુમ. તો મિત્રો પૂરી તો મેં તમને બતાવી દીધી. આમાં છે પૂરી, દેખો દેખો. આમાં છે પાણી, એ પણ તમને બતાવી દીધું. બધું તમને બતાવી દીધું છે. હવે ખાલી ઈટિંગ કરવાનું છે. ઈટિંગ ખાવાનું છે ખાવાનું કરો એટલે ઘણું એમ. બસ. સુમિતભાઈ આવી જાય, ફ્રેશ થઈ જાય, પછી બધા સાથે બેસીને જમી લેશું. ખાસું. તો કાંઈ વાંધો નહીં. ખાય પાણી. હા યુવિકા તો અત્યારે કાંઈ શું ખાય પાણીપુરી. એ એને ટેસ્ટ કરી લેવો તો. મોહિની નાય પાણીપુરી ચડી ગઈ. કાંઈ વાંધો નહીં મિત્રો, સુમિતભાઈ આવે એટલે ત્યારે આપણે મળશું. ગાઈસ સુમિતભાઈ આપણે આવી ગયા છે. મેરા ભાઈ તો મેરી જાન હૈ, મેરા ભાઈ તો આઘા રહ્યો. મેરા ભાઈ તો નહીં આઘા રહ્યો. મેરા ભાઈ તો આગળ રહ્યો. તો ભાઈ તો મેરા ભાઈ ભાઈ તો. તો આઘા રહ્યો પાછળ. નતર ભાઈ ને કપડા. મેરા ભાઈ તો આ ભાઈને પ્રેમ કરાય એમ જ નથી. આ ભાઈ શું છે ભાઈ? આ ભાઈને હે ને આ એને આવ્યો ને તે ચાલો ગાઈસ, મમ્મી પાણી આપો, શાક આપો, પૂરી આપો. પૂરી આવી વચ્ચે લઈ લે. આ ડબ્બો જોઈશે ને કે જરા દો. થોડુંક શાક, પાણી. જો એને બધા એકલા એકલા પોતાનું કર્યું. આપો આવી ગઈ ડુંગળી. આટલી બધી ડુંગળી, બાપ રે. એક પૂરી આ. પપ્પા થોડુંક એને આમાં આમાં નાખી દેજો ને. જા, वाह बहुत ही बढ़िया पापा जी, बहुत ही बढ़िया. अभी इतना चलेगा, बाद में ले लूंगा. पानी आपो. હા પણ શું જોવેલું? पानी. હવે તારી છાશ હમણાં વળી છાશ જોઈશે.
ચલો ગાઈસ તું લઈ લે પછી મારું વાત. આ ને આમ થોડીક આમ ઓલી થઈ જાય ને તો પછી મજા આવે. ખોલી રાખી થઈ ગઈ અત્યારે આવીને વાતાવરણ પેક એવું હોય તો કરી શું દેવાનું. કરવાનું? રાખી દેવા પેક કરી દેવાનું. સાચી વાત આમ ઓલી થઈ ગઈ છે. શું જોવે રો? તો કાઢ એમાંથી કા મારું છે પાણી કેલી ખાય રો? ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો લઈ લઉં ઓકે હાલે તમે. આહા હવે લઈ લે તારો વાટકો. તો કાંઈ વાંધો નહીં મિત્રો અત્યારે આપણે જમી લઈએ ને પાણીપુરી આપણે ખાઈ લઈએ ને મળશું પાણીપુરી ખાયા પછી આપણે બધા એને રિવ્યુ આપશું પાણી કોઈ ચાલુ જ રાખ ભરે રાખ બીજું ચાલુ ચાલુ રખાય છે. તો કાંઈ વાંધો નહીં ચાલુ રાખો છાશ પીવાની જે મજા આવે ને છા પીવા વગર ને ગોટો ન ઉતરે ચા પીએ છા છા દેશી તમંચા કર ચાલુ હવે હવે ડુંગળી લાવો. કરી દઈએ સમિતભાઈ પૂછ કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું તને બોલ મોઢું પેક કોઈ શબ્દ જ નથી એની પાસે શબ્દ છે શબ્દ તો છે પણ શબ્દ નહીં આમ બોલવાનું જે અંદર બધું છે ને એની જગ્યાએ બધું આમ ભરાયેલું છે જગ્યા નથી જગ્યા નથી અંદર એવું નથી ભૂખ લાગી હોય ને બેચારાને કંઈ ખાય નહીં તે દી. અરે ભૂખ તો લાગે ને બેચારાને. એમાં ક્યાં અમે ના પાડી છીએ હાલો ગાઈસ ઉપર તમે પણ એક પૂરી ખાઈ લ્યો ચાલ લે એટલી વારમાં લઈ લીધી રાઈઝમ ખવડાવવું જોઈએ. પાણી નીકળતું ઉપર એટલે ખવડાવે તો વ્યવસ્થિત ખવડાવે પાણી વ્યવસ્થિત નીકળી ગયેલી ના ખવડાવે આ બટેકા ને મીઠા બટેકા. હે ને? તો ગાઈસ જમી ખા લો લો. તમે પણ જમી લ્યો અને કહેજો કેવો ટેસ્ટ છે આ તો કાંઈ વાંધો નહીં મિત્રો અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા પછી નમસ્તે મિત્રો ઉપર મારા મહાદેવ નીચે વંશ બાકી મારું મોજેલો મોરબી આમાંય તું આમાં જો મેરા ભાઈ ઓ ક્યાં ગયા ઓ વસ્તુ મેરા ભાઈ તો मेरा भाई तो પાટકું ટાકું मेरी जान है मेरा हाँ? पापा સમજો તો स्माइल 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 करो તમે બધા ખાઈ લીધું હું એકલું બાકી. भाई स्माइल करो ने तो पापा मेरा જરાક તમે ખાલી એને આમ કરો ને એટલે ક્યાંય 1.5 ફૂટ આમ ક્યાંય આગળ ઊતો હોય ના સોરી અહીંયા કાંઈ ના બડે ભૈયા આને કાંઈ નતા પથ્થર પથ્થર જેવો હો, આ પગ દબો. કાંઈક લાલચ લાગે તારા મને આજ એટલે બડે ભૈયા ને ભાઈ તો ને મેરા જોયું ભાઈ તો નથી? ને મેરા ભાઈ તો ના જોયું મેં કઈ કીધું હે એમ નહીં તમે કઈ જોયું નહીં કે અમે ભલે જોયું કે ન જોયું બર્થડે હતો વિશ કર્યું. હા હા ગાઈસ આજે છે અમારા મોનિકા દીદીનો બર્થડે તમે એમ કેમ લાલચ હું તો નતો તદીમ રખડતા આવડો તેથી ઓળખું મને ખબર હોય પણ તું આજે શું લઈ આવ્યો ઈ કયો હમ. શું લઈ આવ્યો મારી ફેવરેટ વસ્તુ મગફળી મગફળી એટલે પછી થોડુંક આમ થોડી કે પાણી નથી વળી એને પછી મગફળી. થોડી કે મીઠી મીઠી કરવી પડે એટલે પછી બીજી વાર લઈ આવે બીજું હા. કાંઈ નહીં એમાં પાણી નથી વળી મગફળી ને ધોવી. નતો જ. હા, એ મગફળી પાણી કેમ ધોવું પાણી શું પાણી કેમ દો મગફળીમાં ડિપ્રેશનમાં આવી ગયો તો મગફળી કેમ ધોવું પાણી તો છે ને હા છે એમને જ ખાઈ લેજે આ ભાઈ હે ને આવી હેન્ડ વોશ ને પગ ધોયા મને ભૂખ લાગી મને ભૂખ લાગી, પણ મને પાણી ભૂખ નથી લાગી. તો ક્યાં નાવા જાય તારે પાણી આવશે નાવાનું કરી કરીને નથી તો. હાથ ધોઈ અને હાથ પગ ધોઈ
આવ્યો. મગફળી ક્યાંથી મને ભૂખ લાગી, મને ભૂખ લાગી, મને ભૂખ લાગી. ભૂખ તો લાગે જ. ભાવ ઘટ્યા કે ઈ છે? અને તમે મને પૂછો છો કેવી લાગી, પણ તમને મને તો અસલ જ લાગે. આપણે જો દિયા થાળી આપણી ખાલી ખમ. ખાલી ખામ. હા દાદા વાંદરો નો આવે ઉપર આવી હા જાય. કાકા આપણે હવે તો લગભગ વયો ગયો હશે. હવે બાજુની બિલ્ડિંગમાં ગયો છે. હમ. તો હાલો અને હવે ઊભા થવાનું કોક આમંત્રણ આમંત્રણ પત્રિકા દિયો તો થાય હવે ઉભા. આ વસ્તુ જેવી એમ થાય ખાધે રાખે પેટ ભરાઈ જાય પણ જીવ મન ના મન શાંતિનો દિલ દજી સંતોષ. મજા આવી ગયા ટાઈમ ચેન્જ થયો લાગે પાણી આવે. પાણીપુરી નીકળી ગઈ. બસની પાણીપુરી નીકળી ગઈ. ગાઈસ નો ભાઈ કુદરતી હે ને એમાં કોઈનું ન વાલે કુદરતી કુદરતી એ. કુદરતી અરે એસા ક્यों हो रहा है यार. કુદરતી એ. કુદરતી છે. તમારે થાય, મને થાય, મમ્મી ને પપ્પા ને બધાને થાય. અત્યારે બધાને થાય. આ વતાનું ખાવા પીવાનું રહેવાનું તો વાતાવરણ એવું છે. આજના વિડીયો 2 વાર થઈ ગઈ. પહેલી વાર પાણીપુરી જ આજ બોલીએ. પેલા ખાધું નતું ત્યારે ન ખાઈ લીધું વળી પાછું ત્યારે. પેલા પૂછતી હતી પાણીપુરી કેવી છે? કેમ આવે એમ કે પાણીપુરી રેડી છે. પેલાનો જવાબ અત્યારે દીધો. અત્યારે જવાબ મળે. જમાઈ જાય પછી જવાબ મળે ને. જમી લે પછી મળે. જો આવા જીવાત આવે છે અત્યારે બાર જીવડા. કેવા આઈ આ શું ચોમાસું હોય ને એટલે આવ્યો 15 પકડે. ઈ તો દાગો છે. પાણી એ કે પીને નતો નાસ્તો ઉડી ગયો. એક જગ્યાએ રાખો. તો આવ્યો જીવતું જતું જીવત. ઓકે મિત્રો ચાલો મળીએ થોડી વાર રહીને. ગાઈસ આજ સવારથી શું ખવાતું? બરોબર હે ને સવારથી સાંજ સુધીમાં આટલા જ વાસણ થયા છે. બધી જાતના નથી, આ સાંજના નથી. હમણાં ના, હે? બિચારી એકલી ધોવે. સાંજના જ આટલા બધા ખાલી બાબા આજે કા સાંજના આટલા બધા. સાંજના તો થાય જ ને. ઓ બાપ અહીંયા ધોવે ને ખબર ના પડે ઘેંડીમાં ફટાફટ ધોવાતા આવે. અરે મમ્મી યાર તમે યાર આમ શું કહેવાય ઓલું આમ પાણી આવ્યું આવે છે આવે છે આવે છે. તમે એને Strong કપડાં woman. શું બોલ તારી મમ્મી strong woman છે. સ્ટ્રોંગ વુમન છે શક્તિ નારી છે નારી શક્તિ છે સોરી શક્તિ નારી સત્ય ભારી. એક અકેલી નારી સત્ય ભારી. ત્રણમાંથી ભારી જ છું એક. એક અકેલી નારી સત્ય ભારી. કોણ ગઈ જાવ તો ગઈ જવું પડે. જાઓ, ગઈ જાઓ. ઓય ઝાડુ મમ્મી ઝાડુથી કઈ નહીં કરવાનું. હા એક નારી એ અહીંયા અસલ આવે જો નીચેનું વાગે ને તો ફાઇનલી ગાઈસ પાણી આવી ગયું છે અને પપ્પા અને સુમેન્દ્ર બધા નાવા ગયા છે. આપણે તો ગોળી ખાઈ લીધી છે નાવાની, કારણ કે આવી ઠંડીમાં નવાઈએ ઠંડા પાણીથી. હા તોય પપ્પા અને સુમેન્દ્રભાઈ તો નાવા ગયા છે, આપણે નથી ગયા. ઓ ગાઈસ આટલો બધો સારો લાગુ સમજો આમાં ટીવીમાં એવો દેખાય છે. કેવો દેખાવ છું મસ્તી નો દેખાવ છું ને. આ પાણી પણ આવી ગયું છે ફાઇનલી ને મમ્મી હોય જોઈ છે કપડાં ને ફિલ્ટરનું પણ હવે પાણી અંદર ફિલ્ટરમાં અંદર એના ટબમાં આવી રહ્યું છે. જોઈ શકો છો છે ને મસ્તીનું આવી રહ્યું છે. દેખો ગાઈસ દેખો પપ્પાએ કંઈક ટેકનોલોજી અહીંયા કંઈક કર્યું એટલે આવી ગયું બધું પાણી. જો હાવ આમ ધીમે ધીમે આવે છે. અહીંયા ઉપરથી બતાવું કોઈને કહેતા નહીં. ઓલા સીમ સીમ અરે
વાહ. જોઈ લ્યો guys. આવી ગયું છે પાણી. ઢાંકણ ખોલી દીધું ઉપરનું. ફિટ કરી દઈએ સામે. Alright, guys, हो गया guys, हो गया. अरे हाथ खराब થઈ ગયા. જો તમને બતાવી દીધું છે. હા, પાણી આવી ગયું છે એમાં પણ હાથ લૂછી લઈએ. અરે ઓલી મગફળી ક્યાં ગઈ? સુમિતભાઈ લઈ આવ્યો તો હા આ રહી જો. તો ગાઈસ જે મેરે ઓલી એ એકદમ નીલી મગફળી છે. જો આ જો હાવ આમ જો એમ તો સારી છે પણ હાવ આમ નાની નાની છે. આ બ્લુ કલરની જાળીમાં નાખ. શું આ હા, જાળીમાં. આજે તો મમ્મી કેમ કરવું જોઈએ. આજે તો બધાને મમ્મીને કામે આજે તો કામ પણ કરાવવું પડશે. એ તો ગાઈસ આપણે અત્યારે આમાં મમ્મીએ કીધું હતું કે બ્લુ વાળી આને શું કહેવાય ભૂલાઈ ગયું હવે ટોકરી ટોકરીમાં નાખી દે તો અને પપ્પાજી નાઈ ધોઈને મસ્ત ને જો ચાકા જેવા એ પપ્પાના ને વાળ ગાઈસ પપ્પાના વાળ આમ વીખી નાખો ને એટલે આમ કરો ને આમ એટલે પછી ઓળાઈ જાય આ સ્ટાઈલ. ઓય 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 પપ્પા મારે ઠલાવાનું હતું તમારે રેકોર્ડ કરો. તેને ભાઈ બહુ એ પછી પા આપું આપું મમ્મી આપું યાર. મમ્મી યાર તમે ખારા ના દાવ યાર. પ્લીઝ મમ્મી તમે ખારા ના દાવ. પ્લીઝ એને પોકાવી પડશે. આમ તો નીકળશે નહીં. આ આ નથી ઉખડતું તો કેટલી વાર હું ટબમાં નાખી દે. ઓ ટપમાં મને ડબ જોવે એવો હોય કે ઓલા નવરા નથી. તો શું કરવાનું? પોકાવી પડશે આને. થઈ દે ને. હા, એ તો ઓલી નથી? ભાઈ થાય છે મમ્મી યાર ખારા થાય છે આ નો જ ચાલે. તું આને પકડ. પપ્પા તમે કંઈક કરો. આને પકડ. એનું હમણાં કરું. કાઢી કરું. ટાઢી એ તારી બે. આ એકદમ લીલી મગફળી છે જો. કંઈક કરો યાર પપ્પા. મમ્મીનું મગજ આમ શાંત થઈ હમણાં જાય. એને કે આમાં પાણી નાખી દે ને આમાં રાખી દે. એ આમાં પાણી હલવાઈ છે. ભલે હલવાય છે એમાં. એ હલવાય છે પણ ભલે હલવાય છે હમણાં. આમાં પાણી નાખી દે તમે ખાલી. હલવાય છે પણ ભલે હલવાય છે. હા થઈ દે. ભલે હલવાય. એ હલવાય છે. ઓહો હલવાય છે પણ હલવાય છે. એ હલવાઈ લઈએ. એ હલવાય પણ હલવાઈ ગઈ. ઓ ગાય. જો આવું પછી એને નાનું નાનું અમને પણ આવું કામ કરવું પડે. નકા પછી પાણીની કિલ્લત થઈ નથી પહેલી આ વખત. પહેલી જ વાર આવું થઈ ગયું. થોડી તોડી નાખી આપણે નથી તોડી. હવે તમે ભટકાડ્યું હો. હવે તો આમ કર્યું. તોડી નાખો તોડી નાખો. તોડી તે હશે નામ મારું આપે. હલકું નામ વંશ. હા હશે હવે. જો હે ને. એમ કાંઈ બી કાંઈ વસ્તુ તૂટે એટલે પેલો તો વંશને જ આમ જોવાનો. ઈ આમ હસે તો ભાઈ એને તોડ્યું ને ના હસે ને હવે આપણી આમ હામું એમ જોવાનું તો હસવું આવી જાય. આ શું કરવાનું? એટલે ખબર ને પડી પાછા એમ કે નો હસ્યો તો તે ન તોડ્યું તો કોક બીજો તોડી ગયો હે. આવું બધું હે ગાઈઝ અમારા ઘરમાં. આવા બધા ને કોકો કે આમ રૂલ્સ એવા હે ને છે ને બાકી આવા હે ને આમ કોકો આમ રૂલ્સ છે ને કોકના કામ બધાના ઘરમાં કાંઈક તો હશે જ. ઈ તમે જણાવી દો કોમેન્ટમાં. અને તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને આમ જોરથી આવો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ નવા જ આવો જો સબસ્ક્રાઇબ કરો એમ નો હાલે. કરી દો તમે જોરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. આઈ એમ રેડી. તો હા એવો આમ કડક આમ અવાજ આમ તાકાત વાળો આવો જો અવાજ. થયું. ઓલા સબસ્ક્રાઇબર એમ કે છે આ બધા ધમકાવે. આ બધા ધમકાવે. આને કારણે વિડીયો જ ન જોવાય.
અમે ધમકાવતા નથી, અમારો આમ મજાક અવાજ કરે. જ મજાક જ એવો હોય, આમ મજાક જ બધા સાથે એવો કરી અને અમારો અવાજ જ આમ કે આમ તાકાત આવી જાય ને તો આમ હોશ ચડી જાય, હોશ. હા હા, નામ રાખીને એક એવો હાથ દુખે ને પપ્પા. ઓલું છે આપણી પાસે. પૈ છે એમાં ના નહીં, યુઝ કરવાનું એમાં ના નહીં, લઈ દીધું એમાં ના નહીં, પણ માઇક નથી વાપરતો એમાં ના નહીં. એમાં ના નહીં. એમાં મારો નથી વાંક. વાપર્યો. દાંડી કો ઓલું સ્ટેન્ડ ઓલું શું કહેવાય ટ્રાયપોડ નથી લેતો એમાં મારો વાંક. હાથ દુખે એમાંય મારો વાંક. હા guys. ઇસ્ત્રી એટલે હું વિચારી નાખી. તારી મમ્મી કપડા ઉતાવળ કે મને એટલે પૂછે ગાઈઝ આ બધું શું છે? એક જ મિનિટ. ચલો હવે અંદર જઈએ પપ્પા સાથે. એટલે કપડા સુકાવાનું એટલે એ કે ઓલી સાઈડ મતલબ બીજી અંદર દોરીમાં નાખી દઉં કે શું કરવું એમ. એટલે મને સુકાવું નથી દે તો હું એમ ના સમજુ. હું આ મારો ટુવાલ હું ખાલી સુકાવું એટલું કરવું જોઈએ આપણે. બિચારી એકલી કેટલું કરે એમ. અરે ના ના, સપોર્ટ તો મમ્મીને બધાય કરતા જ હોય, બધાય પોતપોતાના મમ્મીને કરવો જ જોઈએ. સપોર્ટ કરવો જ જોઈએ. એક મમ્મી આપણા 3 જેટલા જ માણસો હોય એનું કેટલું કરી એટલે શકે. મમ્મી તમારી પણ મારી ઘરવાળીને સપોર્ટ કરવો જોઈએ. અરે તમે તમારા ઘરવાળી તરફથી તમે સપોર્ટ કરો, અમે અમારા મમ્મી તરફથી આમ સપોર્ટ તો કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. કરવો જ જોઈએ. કરવાનો જોઈએ. આ તો આપણે વાસણ નથી ધોતા, નકર મમ્મીનું વાસણે ધોવા પડે. તો ક્યારે મમ્મીને શું આપણે ક્યારેક ક્યારેક ધોવા પડે. ક્યારેક કરવા હમણાં જો પડે. અષાઢી બીજમાં જે એ બધું એ લોકોનો કઈ પ્રોગ્રામ હતો ત્યારે આપણે ધોવા જ પડ્યા હતા. કરવું જ પડે ને. કરવું પડે. તારી બેન નથી, બેન હોય તો ઈ કરે, દીદી હોય ને તો કરે. હા દીદી નથી એટલે કરવું પડે, એમાં કાંઈ ન હોય. એ કાંઈ બધા ન કરતા જ હોય. મદદ કરવી જ જોઈએ ઘરમાં. આ જે એકબીજાને. નથી બધા છોકરાઓ બધા કોક મોટા મોટા બધા બારે એનો ભણવા આટું જાય છે તો ઈ બધા નથી કરતા? કરે. અમે કરતા. તમે અમે ખુદ કરતા કરી હોય. એમ? હા, અમે આ દાંડીનું કેમ હની સિંહ ની જેમ અમે સ્ટાઇલ થઈ ગઈ. મારી સ્ટાઇલ જ એવી. નેચરલ. નેચરલ 4 વાર નેચરલ સ્ટાઇલ. વાહ. નોડ એ ઉઈડા જો. હા એમ. હા મુડવા જો. તો તારા વાળ મોટા ને મારા જઈ નહીં એટલા. આખા અહીંયા ઓલા શું કપાળમાં આટલા તો વાળ હે ખાલી. આખું આમ અહીંયા સુધીનું કપાળ દેખાઈ જાય ઉપર સુધીનો ટકો. હમ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બંધ કરી દઉં. ચાલો મિત્રો. કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે મળશું થોડી વાર રહીને. મમ્મી એકદમ ફ્રેશ થઈ જાય ને પછી એને હાલાવાલ લેશું કે મમ્મી તમે થાક્યા કે તમને મજા આવી કે તમને ના ગમ્યું. એક દિવસ આજનો કેવો ગયો એ ખાલી આમ સવારથી સાંજ સુધી બધું આખું રિવ્યુ લેશું આપણે. રેડી? તો ફાઇનલી ગાઈસ બધા જ નવરા એટલે ફ્રી થઈ ગયા છે. તો હવે આજે બધા જે સવારથી સાંજ સુધીમાં પાણી જે નહોતું એની તકલીફ શું પડી એમાં મમ્મીને આપણે આજે પૂછી કે તમને આજે આમ શું કહેવાય આમ થાકી ગયા કે શું થયું આજનું, આમ કેવું આમ મન કેવું હતું આજનું? આજ મજા આવી ગઈ આ તો. મજા પાણી વગેરે ને મજા આવે. તને એક અનુભવ હતો. આ અનુભવ જરૂરી છે. કે આપણે પાણી આવે છે ને ત્યારે આપણે આમ એમ થાય ના ના મજા આવે છે, પાણી છૂટશે આપણે. ક્યારેક અમુક જગ્યાએ આવી તકલીફ પડે ને એટલે ઈ લોકો કેમ રહેતા હશે, ઈ લોકો કેમ રહેતા હશે પાણી વગર. ના ના આપણે એક દિવસમાં આટલા મૂંઝાઈ ગયા તો અમુક જગ્યાએ તો એકદમ દિવસના સવારમાં 2 કલાક આવે, બપોર સાંજે 2 કલાક આવે, આખો દિવસ પાણી ન કાપ. 1 કલાક નહીં, અડધી કલાક 30 મિનિટ જ આવે. તો ઈ લોકો કેમ રહેતા હશે? ભલે એડજસ્ટ કરતા હોય, આગળ પાછળ પાણી થોડું ભરી રાખવું પડે ઈ લોકોને, પણ આપણે તો એક દિવસમાં ફફડી ગયા. આપણે તો પાણીમાં બહુ વાંધો નથી. પાણી આવે છે રેગ્યુલર. આ તો શું હોય, ઉપરથી તકલીફ બહુ હોય એટલે પાણી ન આવ્યું. હા લાઈન ક્યારેક તૂટે એને રિપેર કરવી હોય એટલે 1-2 દિવસ તો લાગે ને. લાઈન તૂટે કે ગમે ગમે પણ કોઈ પણ કઈ વસ્તુ થાય તોય તમારે એક દિવસ તો તમારે ગણી જ લેવાનો. પાણી તમારે ભરવું જ પડે. મોટર બળી જાય તો નથી તકલીફ થતી. તો ઈ જ છે ને ભાઈ, ઈ પાણી નળી તૂટે કે મોટર બળે મુદ્દે ઈ એક જ એક દિવસ. આપણે અહીંયા કેટલા વર્ષ થયા રહેવા આવ્યા, સાચું થાય. એમાં બીજી વખત આવું થયું, ખાલી બીજી વખત જ. આવું થાય ક્યારેક. થાય એવું. જરૂરી છે. કે ખબર પડે એમ કે પાણીનું મહત્વ શું છે, માણસને સમજાય. હા રેડી. બસ બીજું શું થઈ ગયું, તો આવી ત્યારે કામ કરી લીધું, થોડું આવતું હતું એમાં રોડવી લીધું.
ને ઓલી મગફળી નો થયું પછી થોડી ધોવા રાખી. ધોવા રાખીએ કેટલી માટી હતી તોય કાચી વિચાર, મગફળી એ એ પણ સાંભળ, આ પાણીની કિલ્લત હતી છતાંય તારી મમ્મી તારા માટે તારું મનપસંદ બધું બનાવ્યું જમવાનું. અરે એમાં પાણીપુરી બનાવી આખી તારા માટે. આ પાણીની તકલીફ હતી ને તોય પાણીપુરી. પાણીપુરી બની લે ઈ તો અજબ ગજબ જ થઈ ગયું પાણીની તકલીફ હતી હા. ને તોય પાછું પાણી ને પૂરી બનાવ્યું લે પાણીપુરી કરી. પાણીની તકલીફ ને પાણીપુરી બનાવી. કોન્ફિડન્સ થઈ ગયો. તોય આમ હા હા કરીને ખાધી મજા આવી ને આમ પાછી આ વખતે ના ના શાબાશ બહુ મસ્ત બનાવી દ્યો આ વખતે આમ એના સરસ જ બને આ વખતે. દર વખતે સરસ જ બને છે જે આમાં- જે ઓલી આમાં જે ટેસ્ટ ફેર પડ્યો શું હતી ખબર હે? આ વખતે તારી મમ્મીએ વહેલું પાણી બનાવી દીધું સવારમાં જ. એમાંય ફરક પડ્યો વહેલું પાણી બનાવીએ ને આપણે શું કરતા આપણે સાંજે ખાવી હોય ને તો આપણે 4 વાટ પાણી બનાવીએ એટલે 2-3 કલાકમાં થોડુંક ટેસ્ટમાં ફરક પડે હવે આપણે ધ્યાન રાખશું જ્યારે પાણીપુરી બનાવવાની હશે ને ત્યારે સવારમાં જ પાણી બનાવી દઈશું આજે સવાર પાણી એટલે 10 કે વાગે બનાવી નાખ્યું હતું. 10-11 વાગે એટલા વાગે બનાવો એટલે પછી તમે ફ્રીજમાં રાખી દો ને એટલે એક નંબર થઈ જાય આજે તો તમે કહો ને ગાઈસ મસ્તીનો જે કેમ બારે જે ઓલું પાણી આવે ને એના જેવું જ હતું મારા ચશ્મા કેમ? એટલે જ હું ઓળખી ન હતો કે ઘરનું પાણી બહાર તો તે કીધું સવારના વહેલું બનાવી નાખ્યું છે. હા આ 9 તમે ગયા ને એના પછી 2-3 કલાક પછી જ બનાવી લીધું મમ્મીએ 10 વાગે આ ઈ 10 વાગે પાણી એટલે ઈ જ સવારમાં થોડી વાર ગાઈ હતી એટલે ઈ સોર્ટ આઉટ થઈ ગયું આજે એક દિવસ કપડાં ના ધોયા કાલ ધોઈ નાખશું હા, ઈ પણ છે છે બધા આવું જીવનમાં ક્યારેક હાલા. દુઃખ આવવું જોઈએ. સુખ આવે સુખ પાછળ દુઃખ પાછળ સુખ. એટલે પાણીની તકલીફ થાય ને તો આમ કોક દી થાય ને તો આમ ખબર પડે કે ના ના પાણીની કિંમત શું છે, પાણીની કિંમત સમજાય. આવું છે પૂરા. કોક દી કે આને આવું આમ દુઃખ આવજો પપ્પા જે કે છે ને એમ સાચામાં સાચું મસ્ત કીધું એમાં ના નહીં મને હવારમાં તો મેં બાલટી ઉપાડી દીધી પાણી ઉપર લઈ આવ્યો તો પણ જરૂરી એમ ક્યારેક. એ આમ કરવાની મજા અલગ હો પાછી એવું કોક કોક પાછા ને બધા કામ ભેગા થાય ને એટલે આવે મજા હા આવે બધા ભેગા થાય મજા ને બધા એને અલગ મલગની હસી વાતો. મજાક થાય બધી મજા આવે એમ પાણી આલ્યો તમે આલ્યો હું આ કરું તમે મારું કરો તમે હું તમારું કરું એવું બધું મજા આવે કરવાની પાછું ઓલું સિંચવાનો અનુભવ મળે. પહેલાના જમાનામાં જે ઓલા કુવામાંથી કે વીડામાંથી પાણી સિંચતા ને એ સિંચવાનો અનુભવ લીધો સિંચવાનું આપણે. ઊભું હતા ને આ ટાંકા છે હા, આ પાણીના ટાંકા. તો એ ઊંડું તો લગભગ જાજુ હોય એમ તો આ ટાંકા ઊંડા જ હોય પણ એ સિંચવાની જે મજા હે ને પેલા પાણી સિંચવા પડતા કુવામાંથી કે ગરેડા ઓલા આવતા વીડા આવતા એમાંથી. અમે પોતે પાણી સિંચ્યા એટલે પેલા. ક્યારેક મોડી મોડી વાર આવું થાય ને તો આપણે ભૂલી ના જોઈએ પેલા ભૂલી ના જઈએ ઓમ તો સાચું હો પપ્પા આ ને ભલે કાંઈ વસ્તુ તૂટી કે એવું કાંઈ ન થયું હોય ને તો એક દિવસ છે ને પાણી બંધ કરવું બંધ જોઈએ. કરવું જોઈએ સાચી વાત. બંધ કરવું અને જોઈએ આ અનુભવ તો બધાને લેવો જોઈએ. ખબર પડે ખબર નહીં આ અનુભવ ખબર એટલે લેવો જોઈએ. અનુભવ આમ જે જૂનવાડી છે ને એ બધી પાછી આવે એક હા. દિવસ માટે તમે જે નાના છોકરા છો ને અત્યારે એને બધાને આ એક અનુભવની વાત એક અનુભવ મળવો જોઈએ. ઈ વસ્તુ ક્યારે કરે રવિવારના જ કરે. દર હા. રવિવારે આપણે દર રવિવારે કે ભલે મહિનાનું એક રવિવાર હા. ઈ કરાય ને ઈ એમ કરો ને એટલે બધાને અમારા જેટલા છોકરાઓ છે ને એ બધાને ખબર પડે કે નાના ભાઈ આ કરવું પડે કોક આવો દિવસ આવે ને તો આપણે એને આ બધું કરવું પડે કેમ આખો દિવસ કાઢવો ત્યારે ખબર પડે. આ તમને તો શું બધું મળી જાય ને તો તમને તો વાત આમ જ હાલતું હોય પણ હકીકત આમાં કાંઈ હે જ નહીં કાંઈ છે જ નહીં. કાંઈ છે જ નહીં. જ્યારે જાતે કરીએ ને ત્યારે ખબર પડે કે આ વસ્તુ કેટલી અઘરી છે પહેલાના વડીલો બિચારા કરતા જ નહીં કેટલું સવાર ઉઠીને પાણી ભરતા ક્યાંય છે લગી દૂર જતા હવે કાવડી. અત્યારે તો આપણે ઘર આંગણે નળ આવી જાય હા. ઘરમાં જ નળે એટલે કાંઈ પાણીની તકલીફ જ નથી કોઈ જાતની ઝંઝટ નથી આપણે પહેલાના ગીતા કહેતા ને હવે તો બિચારા. બારે ન જ જવું ને પેલા ખાઈ બારે જ જતા ખાતા અંદર ને જતા બારે હવે તો બારે ખાઈને જાય અંદર ઈ નથી અનુભવ લેતા હવે ઈ ગામડે અનુભવ મળે ઈ આવે ઈ તે નથી મળતા. ગામડે હવે એમની બધા એમ કે ગામડે જાવ ગામડે બધા આવા અનુભવ મળે અરે ગામડે બંગલા બનાવે હવે તો બંગલા તો બનાવે હવે આ અનુભવ નથી મળતા એ તો કહું આમ કે વાડીમાં ગયા ઈ કે એવું હોત તો કદાચ મળી તો જાય, વળી આમ મળી થોડુંક આમ આવે ને તો વળી અનુભવ ઈ મળી જાય તો જાય. જૂનું હવે ગામડે બધા ખેતીવાડીમાં બધી પેદા ખેતીવાડીમાં હવે તો ઇંગ્લિશ હિન્દી ને બધું હવે બનાવ્યું દેશી ને ઇંગ્લિશ હોય આ ઈ બધું હવે બને હવે તો ફાર્મ હાઉસ થઈ ગયા ફાર્મ હાઉસ થઈ ગયા આ બધા ઘરો ઘર ફેસિલિટી આવી ગઈ તો કાંઈ વાંધો નહીં મિત્રો ને આપણો જે સવારથી સાંજ સુધીમાં 1 કલાકનો વિડીયો બનાવવાનો હતો
ઈ બની પણ ગયો અને આખે આખું આ વિડીયોનું આખે કોશિશ આખું કરશું પાણી અમારા વિડિયા થોડાક લાંબા થાય. હા ઈ પણ અમે કોશિશ કરશું કે અમારો વિડીયો 20 થી 25 મિનિટનો એવો થાય અને તમને જોવાની પણ મજા આવે. આ કેમ ઓલો નાનો વિડીયો એટલે ત્યારે જ પૂરો થઈ જાય એવું નહીં. લાંબો વિડીયો એટલે તમને જોવાની મજા આવે અને અમને પણ મજા આવે. બનાવવાની વિડીયોની મજા આવે ને આવું બોલવું અને મજા જ આયા રાખે. થોડીક હસી મજાક થાય મજા આવે. ને કોક કોઈ વધે તોય એવું થાય. કામ એવા કરો તો પણ ખાવીએ પડે. છોકરાને વટ તો ખાવી પડે ક્યારે હોય એવું ભૂલ થઈ જાય તો વટ ખાવી પડે. કાંઈ વાંધો અમારા નહીં. મા બાપ અમને એટલું ખીજાતા એ તો બહારનું તમને કાંઈ ખીજાતાય નથી અમે. કેમ કે એ બધી ફેસિલિટી આવી ગઈ ને પગે લાગુ બસ. આયુષ્માન ભવ. એટલે અમારા મમ્મી પપ્પા એમને કોઈ દિવસ ખીજાણા નથી બેચારા પણ તોય માવતરને માવતરને પગે લાગવું જોઈએ. અરે લાગી લીધું બસ. ભલે તમે તો લાગો છો લાગવું જોઈએ બધાને. આ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ છે. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ ગુરુદેવ ભવ અને આપણો દેશ હમણાં જ આવે છે 15મી ઓગસ્ટ. જય હિન્દ જય હિન્દ જય ભારત. ભારત માતાની જય તો કાંઈ વાંધો નહીં મિત્રો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળશું આપણે બીજા બ્લોગમાં. તો મળીએ. સપોર્ટ કરો, ખાસ સપોર્ટ કરો હવે અમને. સબસ્ક્રાઇબ કરો મિત્રો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે મળશું આપણે વિડીયો શેર કરો કાલના બીજા બ્લોગ. કાલે આપણે મળશું બીજા નવા વિડીયોમાં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, મળશું આપણે ટેન્ડન બપા. મિત્રો મગફળી આપણા મેરા ભાઈ તો લી આયા હે મગફળી. તો કેવી યાર એકદમ લીલી હો. દેખાતો નથી. આ સાહેબ ને ઈ મેં બધા વિડીયોમાં તમારે જોયેલું જ હશે. હું પપ્પાને ને બધા વિડીયોમાં કહું ઈ કરીને નહીં જોવાનું, આમ ખુલ્લી આંખે જ જોવાનું. એટલે ચશ્મા આ બહુ આ ખાવા લાયક જ નથી. મસ્ત હે. એ મેં પણ ઓલી મેં એકદમ તાળી મને કોઈ છોલી નથી આપતું. એટલે હજી કાચી છે, શેકો વાળી નહીં, કાચી છે. વેલી ઉપાડી લીધી. જો, વેચવા હાટું. આ દાણા હે ને માર્કેટમાં આ ઉપાડશે. મને બોલવા નથી દેતા કોઈ. હા આમ મજા આવે. જમ્યા પછીનો 2 કલાક રહી નાસ્તો 2 કલાક કલાક જ. 11 વાગે એટલે 2 કલાક થઈ ગઈ. હા આમ તો હાલે. 9 વાગે જમ્યા. જમીને તરત ના ખવાય 2-3 કલાક પછી હાલે. ઓમાં એક ટાઈપનો પપ્પા આનાથી તમારે તમે જમવું ન હોય ને, જમી લીધું. મગફળી ખાઈ લો ને તો તમારું પેટ ભરાઈ જાય. હેલો મને આઈસ્ક્રીમ ખાવી કાલ લઈ કાલ આજે આજની વાત. કાલ કાલનું અત્યારે પ્લાનિંગ થઈ જાય પાછું. લે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવી હે પાકું પણ નથી લેવી. લે ઘણા દિવસ નથી ખાવી. એને વળી એની ચોઈસ ની જોઈએ. હા આપણી ચોઈસ બધાની ચોઈસ ની ન હાલે. જો ખાવી તો જોઈશ ને ખાવી નહીં તો ખાવી નહીં. લે 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 પાછી લે જેવી તી હાલે વળી ઓલી ગુલાબી જોઈએ પાછી. ઓલી ગુલાબ વાળી. હા, ગુલાબ વાળી. કાં તો ખાવાનું. પાછા. હા ઓલું 50 નું 20 માં પત્તું 20 નહીં કરવાના, 50 જ કરવાના. 60 પચાય નહીં. અને તો વળી ઓલી જોઈએ પાછી હા ચોકલેટ વાળી. ચોકલેટ વાળી 150 વાળી કઈ ઓલી આ 150 વાળી ને જે આવતી હોય હું ઓલી કઈ ઓલી ચૂલુબા. જુલુબાર. અમે અહીંયા પણ જો કે મને હાલે જુલુબાર. હા હો એ જુલુબાર નું નામ પડે ને એટલે પપ્પા જુલુબાર હવે મેળો આવે હે ને કચ્છના મેળા આવે ને એમ મજા આવે. રાધે શ્યામ ના ગોલા ગોલા પાઉંભાજી આવો આલી બાજુ આપણે મેળો બંધાય તો હે બંધાય. પણ અહીંયા મેળા એવું ના હોય. પાણી પીણી ઓછું અરે રાધે શ્યામ ના ગોલા તો હોય. અહીંયા હોય. તો અરે દર વખતે હોય. પાછું ગીત એ જ આપું તું ગાય ઈ જ. ગોલા
રાધા શ્યામના ગોલા રાધા ગોલા. શ્યામના મોતના કુંવર આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ મોતનો કૂવો આલી બાજુ મજા જ આવે બહેનોના નામ લઈને બોલે આવો મજા જ આવે ચારે બાજુ ટે ટું ને આ મોતનો કૂવો ને